નમસ્કાર મિત્રો, આજે આપણે એક સંસ્થા વિશે જાણીશું. સંસ્થાનું નામ છે લોકમિત્ર, કે જે શિક્ષણની નવી પદ્ધતિથી ચાલી રહી છે. તે સંસ્થા કઈ રીતે કામ કરે છે હું તમને કહું. તેમાં બાળકોને કોઈ વર્ગો નથી હોતા. તે બાળકો પોતે જ નક્કી કરે છે કે અમારે શું ભણવું, કઈ રીતે ભણવું. તેઓ સાચા અર્થમાં જે તપોવન પદ્ધતિ આપણી જે હતી તે જ પ્રમાણે તે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. તે એક શાળા કરી એક શાળા ચલાવે છે, જેમાં બાળકો પ્રકૃતિના સાનિધ્યમાં પોતાનું શિક્ષણ લે છે. તે વિવિધ જગ્યાઓએ જઈને પોતાનું શિક્ષણ લે છે. તે કઈ રીતે કામ કરે છે હું તમને બતાવું કે કોઈ પણ એક પ્રોજેક્ટને હાથ ધરે છે અને વિદ્યાર્થીઓને તે જગ્યાએ તે પ્રોજેક્ટ પર રિસર્ચ કરવા અને તેમાં શું નવું થઈ શકે અને વાસ્તવમાં જે વિદ્યાર્થી જે ફરતો જે શીખે ને એ બંધ બારણામાં ન શીખી શકે તેવું તેમનું કહેવું છે. અને સાથે સાથે એક કિલ્લોનું ગ્રુપ કરીને બી પણ એક ગ્રુપ ચલાવે છે, જેમાં બાળકોની અંદર એની જે ક્રિએટિવિટી હોય ને તેને બહાર લાવવાનું કામ કરે છે. એ નાના બાળકોમાં ક્રિએટિવિટી જાગૃત કરવાનું કામ કરે છે કે તેમને આર્ટ દ્વારા, રમતો દ્વારા આ રીતે કામ કરે છે. અમે જ્યારે જે સંસ્થાની વિઝિટ કરવા ગયા હતા ત્યારે અમને જાણ થઈ કે આ વિદ્યાર્થીઓ ફક્ત ઓપન સ્કૂલિંગમાં જઈને ખાલી એક્ઝામ આપે છે અને એક્ઝામ પાસ કરે છે અને આ સંસ્થામાં કોઈ પણ માર્કશીટ આપવામાં નથી આવતી. અમે જ્યારે આ સંસ્થામાં ગયા ને ત્યારે જે સંસ્થાના સંચાલક જે હતા તેમને કીધું કે તમે લોકો સંસ્થામાં નહીં રોકાશો. જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા સંસ્થાના તે ગામમાં જ રહેતા હતા, તો એ લોકોના ઘરે અમે રોકાયા હતા. અમે તેમના એક્સપિરિયન્સથી જાણ્યું કે આ સંસ્થામાંથી નીકળ્યા પછી તે અલગ પ્રકારના વ્યક્તિ થયા, તે જાતે વિચારતા હતા. આ સંસ્થા ઢેડુકી ગામ ખાતે આવેલી છે અને અમે અમારા કોલેજમાંથી 10 જણાનું કામ ગ્રુપ કર્યું હતું. તો એક નવી સંસ્થા હતી, નવો એક એક્સપિરિયન્સ થયું કે જો અગર આવા લોકો હશે સમાજમાં તો જરૂરથી શિક્ષણમાં એક નવી ક્રાંતિ આવશે. હું થોડા તમને ફોટોસ બનાવીશ તો તમે અનુભવ કરી શકશો કે સંસ્થા કેવી હતી. તો મિત્રો, આપણે જોયું કે શાળામાં કઈ રીતે સંસ્થાઓ ભણતા હતા. મેં આ શાળામાં એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા બાળકો પર ભણતરનું કોઈ ભાર નથી. અમે જ્યારે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તો ત્યારે અમને આમ એક અલગ પ્રકારના વ્યક્તિઓ સાથે અમે મળ્યા હોય ને તેવું અમને અનુભૂતિ થઈ. ભલે તેઓ ગામડાના લોકો હતા પણ તેમના મુખ પર એક સંતુષ્ટિ હતી કે અમે આ સંસ્થાનો ભાગ છીએ, અમે અહીંયા ભણી રહ્યા છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓમાં કંઈક અલગ સ્કિલ વિકસે. દરેક વિદ્યાર્થીને એક વાદ્ય એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે તે વગાડતા આવડતું હતું. એક મિત્ર હતા, તેમને બેન્જો વગાડતા ખૂબ સરસ આવડતું હતું. તેમને અમે કહીએ ને કે બેન્જોમાં તમે આ ધૂન વગાડો તો ખૂબ સરળ રીતે અને ખૂબ સ્પષ્ટ અને અમે એકદમ શાંતિ મળે ને એકદમ સ્પષ્ટ રીતે તેઓ ધૂન વગાડી શકતા હતા. આ એક એવો એક્સપિરિયન્સ હતો જે હું મારા આખા જીવનકાળમાં ભૂલી નહીં શકું. અને જ્યારે પણ હું મારા સંસ્મરણોને યાદ કરીશ તો ત્યારે આ જે ક્ષણો મેં જીવ્યા હતા ત્યાં તે જરૂરથી યાદ કરીશ. ધન્યવાદ.